સ્પોકન ઇંગ્લિશને રિયાલિટીમાં કન્વર્ટ કરવા માટે કોન્સેપ્ટ એવી રીતે ક્લિયર હોવા જોઈએ કે ડેલી કન્વર્સેશનમાં સ્પોન્ટેનિયસલી તેને યુઝ કરી શકીએ. વર્ડ્સને યાદ કરવા, સેન્ટેન્સ પ્રેક્ટિસ કે ટ્રાન્સલેશન ઇન્સ્ટેડ ઓફ સિચ્યુએશનને ઇમેજિન કરીને સ્પીકિંગ પ્રેક્ટિસ કરવાથી નેચરલ ફ્લોથી તમે ફ્લુઅન્ટ બની શકો છો. પ્રીવિયસ શોર્ટ્સ થ્રુ પાસ્ટ રિગાર્ડિંગ આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એન્ડ ટુડે શોર્ટ્સ ઓલ્સો પાસ્ટ રિગાર્ડિંગ કોન્સેપ્ટ છે, જેમાં વી વિલ લર્ન એબલ ટુ એન્ડ અનેબલ ટુ. આ કોન્સેપ્ટને પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ત્રણેય ટાઈમલાઇનના હેલ્પિંગ વર્બ થ્રુ યુઝ કરવામાં આવે છે. બટ ટુડે ઓનલી પાસ્ટના હેલ્પિંગ વર્બ સાથે તેનો યુઝ કરતા જાણીશું. મીન્સ ફ્રેન્ડ્સ, અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ વોઝ એબલ ટુ એન્ડ અનેબલ ટુ એન્ડ વર એબલ ટુ એન્ડ અનેબલ ટુ વર્બની ફર્સ્ટ ફોર્મ સાથે તેને યુઝ કરીને તેના સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી શકાય છે. સો લેટ્સ ડુ સેન્ટેન્સ પ્રેક્ટિસ. હું નાનપણમાં સાયકલ ચલાવી શકતી હતી, બટ આઈ વોઝ એબલ ટુ રાઇડ અ બાયસિકલ. હું પ્રોબ્લેમ સોલ્વ કરવામાં સક્ષમ હતી. આઈ વોઝ એબલ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. તે ડાન્સ કરવામાં સક્ષમ હતી. શી વોઝ એબલ ટુ ડુ ડાન્સ. એ ફૂટબોલ રમવામાં સક્ષમ હતો. હી વોઝ એબલ ટુ પ્લે ફૂટબોલ. મોટું ઘર ખરીદવામાં અસમર્થ હતો. હી વોઝ અનેબલ ટુ બાય અ બિગ હાઉસ. તે સમયસર પહોંચવામાં અસમર્થ હતો. હી વોઝ અનેબલ ટુ રીચ ઓન ટાઈમ. અમે તેને સમજાવવામાં અસમર્થ હતા. વી વર અનેબલ ટુ કન્વિન્સ હિમ. તેઓ સ્ટ્રોંગ ટીમ બનાવવા માટે સક્ષમ હતા. દે વર એબલ ટુ મેક અ સ્ટ્રોંગ ટીમ. તે તેનું કામ કરવામાં સક્ષમ હતો. હી વોઝ એબલ ટુ ડુ હિઝ વર્ક. તે તેનું કામ કરવામાં સક્ષમ ન હતો. હી વોઝ અનેબલ ટુ ડુ હિઝ વર્ક. શું તે તેનું કામ કરવામાં સક્ષમ હતો? વોઝ હી એબલ ટુ ડુ હિઝ વર્ક. તે ઇંગ્લિશ બોલવામાં અસમર્થ હતી. શી વોઝ અનેબલ ટુ સ્પીક ઇંગ્લિશ. શું તે ઇંગ્લિશ બોલવામાં સમર્થ હતી? વોઝ શી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. શું તમે એને સમજાવવામાં સમર્થ હતા? વર યુ એબલ ટુ કન્વિન્સ હિમ. તો ફ્રેન્ડ્સ, પાસ્ટની સિચ્યુએશનને ઇમેજિન કરીને તમે વર્બની ફર્સ્ટ ફોર્મ સાથે વોઝ અને વર, એબલ ટુ કે અનેબલ ટુને યુઝ કરીને નાઉ યુ મસ્ટ ડુ speaking practice, because only conversation practice will help to become a spontaneously speaker. Now only imagine પાસ્ટમાં તમે શું કરી શકતા હતા કે નહોતા કરી શકતા, એન્ડ ટુડેઝ કોન્સેપ્ટને તેમાં યુઝ કરીને સ્પીક ડાયરેક્ટલી વિધાઉટ એની ટ્રાન્સલેશન એન્ડ મેકિંગ સેન્ટેન્સ. સો નાઉ આઈ હોપ soon your practice will be started.